प्रतिदिनं कुर्वन्तु प्रणकुन्दजले पततां जनानां यशन्तु कृष्णानंदन वीर की अरे कृष्णानंदन वीर की जय जयकार जय नाम जयती राइसी भाई कौन है? भैया कोई गर्दी न जाए। મામા છે ને અમારા પડોશી છે એટલે વર્ષોથી તમારો પડોશી સામે જ કેમ જો આવો અમને આપો આશીર્વાદ. અરે ગુરુજી અમારો આશીર્વાદ.
આશીર્વાદ 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 આપો આશીર્વાદ આજનો દિવસ કેવો છે આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘું છું સંયમ સંયમ અરે પ્રેમથી બોલો જય મહાવીર અરે સૌ કોઈ બોલો જય મહાવીર અરે નાના भी બોલો જય મહાવીર અરે મોટા भी બોલો જય મહાવીર અરે જોરથી બોલો જય મહાવીર અરે ધીમેથી બોલો જય મહાવીર જય મહાવીર જય મહાવીર અંતરનાથ ગુરુજી અમારો અંતરનાથ આ બાજુ વેસ્ટ આ બાજુ ઈસ્ટ આ બાજુ પૂર્વ આ બાજુ પૂર્વ આ બાજુ અહીંયાથી ઉપર જવાય फोटो पाड़े जय जिनेन्द्र शासन आचार्य बाबूजी महाराज साहब की जय इस्लाम नंदन वीर की जय इस्लाम नंदन अरे एक बेटे आचार्य जी को जय देगा पधारे हैं नई रोशनी लाए हैं आचार्य जी पधारे हैं नई रोशनी लाए हैं Thank you.
आचार्य भगवान श्रीनो मंगल प्रवेश शुभ मुहूर्ते थयो अपवाद रूपे वच्चे वरसादનું વિઘ્ન આવ્યું અપકાયના જીવોને દયા પાડવી જોઈએ પણ કુદરતની સામે આપણે મજબૂર રહ્યા સર્વો ભાવ પણસનો મંગળાનંદ સવે જીવન પડવઈ મંગલમ વતિયા લેશિયા સંગાય સંગઠિયા પુરા પુરામ ખાનકામ જીવરા મુરત તસ્મિત ચાંગણમ સાસુતિ ગણમ પાઈસી ગણમ ઈશ્વરી ગણમ ઈશ્વરી ગણમ પાવન ગવણમ નિગાય ખાય સામિકાવસ અનર્થમ સિદ્ધન ખાસિયાન ખિયાન જંપાઈ મુરેન વાયને જગ બંગલે પિતમુસાઈ સુનિયમ સંચાલય સુમેજને સંચાળા સંતાના સેવમને દેવી દીવા વિરાની ઇન્દ્રિય 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 પદન્યા અભિયાવતિયા લેશિયા સંગાય સંગઠિયા પુરા પુરામ ખાનકામ જીવરા મુરત તસ્મિત ચાંગણમ नमो यंतान नमो सिद्धान नमो एण नमो जंगल दौसान नमो यंतान संदिगंदाली कुंतुरं जमले मनीषं नमिदेश वंदामि इतेन पासंदोत मनोदेवी अभिक्रिया वीरगदा पहिला जन्मदा चौबीस संपे जन्मदा कितने आमे बच्चे तो केटिया वनी मया जे लोकल सौतमासी आरोग्य बोलाव समाजवन तो जीतो जल्दी तो निमरेगा ऐसे सोंपिया सागर गंगा सीधा सीधी गोमती संतो मानापी कंगना पुण्य थोड़ा पूछा कि के वर्ष पहला आपकी चातुर मास હતું પહેલા પણ સંજોગ વરસાદ ગુરુવારે વધારે વર્ષ ઘડી ગયો એના ઉપર એટલે મોડું થયું પણ હવે આજે આપણી આટલા વર્ષની પણ આતુરતાનો વંદન વધે ગુરુદેવ બાળવંદે મહારાજ સાહેબ થાણા 7 અને દેશકાભાઈ મહારાજ આપણે સંસારની અંદર દુનિયા ભગવાનનું થયું એ નિમિત્તે બધા મહારાજ સાહેબોને અને ટોટલને મહાસુદીઓને સત્સંગનો પછતા થાય છે સ્વાગતનો લઈ લો લાવો ગુરુજીના સ્વાગતનો લઈ લો લાવો
ત્યારે એવા અમારા બોરીવલીના ધન્ય ગણીતના ભાગ જાગ્યા કે આવા આચાર્ય જે ભગવાનનું સ્વરૂપ છે એવા આચાર્ય ભગવાન આજ અમારા બોરીવલીને આંગણે શાંત અને સતી એવા 100 થાણા ચોમાસું પધાર્યા છે. તમારે ત્યાં પધાર્યા છે ત્યારે એ રૂપને તમે નાબૂદ કરો અને આજે આ ગુરુદેવની વાણીનો અમને લાભ મળે અને વ્યાખ્યાન વાણી સાંભળીએ અને અનેક એવા પાપી જેવો પાવર બની જાય અને ગુરુદેવનો લાભ લે એવો અમે અમારા અંતરથી ભાવના કરીએ છીએ. પધારો પધારો ગુરુદેવ પધારો. જય હિન્દ. પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય મહારાજ સાહેબ જેનો અમને વર્ષોથી અમે આપનું નામ લો અને દર્શન થઈ જાય અને ખરેખર પૂજ્ય અજરામરજી દાદા જેમનું નામ લેવાથી મનના આતાપ સંતાપ દૂર થઈ જાય અને એવા ગચ્છાધિપતિ મહારાજ સાહેબ ભાવચંદ્રજી સ્વામીજી અને એમની માટે આજે ચતુર્વિધ સંઘ પધાર્યો છે ત્યારે કહીએ કે ગગન કી શાન सितारे है चमन की शान बहारे है हमारी तो शान यही है कि आप चातुर्मास पधारे हैं तो બધા બે હાથ ઊંચા કરીને હર સર આજે ગુરુદેવ અમને લોકોને એટલો બધો આનંદ છે બોરીવલી શ્રી સંઘને જે વરસાદની માટે મૃત રાહ જોઈ છે ચેતક પક્ષી રાહ જોઈ એમ અમે પણ આજે તમારી રાહ જોતા હતા અને આજે અહીંયા અમારા બોરીવલી શ્રી સંઘમાં તમારા પગલા થયા એટલે દરેકના હૃદય આનંદથી ઝૂમી ઉઠ્યા છે અને ચાતુર્માસ સફળ કરવા માટે દરેક જણા આગળ વધી રહ્યા છે અને शुभ घड़ी चातुर्मास की घड़ी गुरुवर पधारे हैं सब जुमो गाओगी सजाओ आनंदी गुरुवर पधारे हैं स्वागत में श्री संघ द्वार पे हम खुशियाँ उठाओ सब जुमो गाओ दादुर नकारम
છે, ગાડીમાં પેટ્રોલ હોવું જરૂરી છે, ચાકરીમાં પૈસા હોવા જરૂરી છે, ટ્રેનમાં ઊંઘ હોવી જરૂરી છે, એ જ્ઞાન દર્શન ચારિત્ર તપની આરાધના કરવી હોય તો એની અનુમોદના કરવી પણ જરૂરી છે। એ અનુમોદનાનો જેણે પાવર કર્યો છે આચાર્ય ભગવાન શ્રીના આ ચાતુર્માસને દેદીપ્યમાન બનાવવા માટે, યશોધવન બનાવવા માટે બાબર વિસાઓ પર જૈન સમાજના ભાઈઓએ મુખ્ય અમરસિંહભાઈ ગણાએ બધું ઝડપ્યું છે અને એ અમરસિંહભાઈની ફિફ્થ વર્લ્ડ બનીને જોવું રૂપો હોય તો એની સાથે સૈનિકો તો ઘણા છે, પણ બેંકનો લાઈફ પાર્ટનર એ જે લાઈફ પાર્ટનર છે એ પણ પિતાજીના સહયોગી બને છે, સહભાગી બને છે, પ્રેરણામૂર્તિ બને છે। એટલે સભાબેનને કહીએ કે બસ તમારું નેટવર્ક તો બધે કામ કરે છે। હમણાં કોણને સાહેબમાં મૂકીને આચાર્ય ભગવાન શ્રીના શ્રી ચરણોમાં ભાવ શુભેચ્છા અર્પણ કરવા માટે પધાર્યા। લાવનારા પામર પ્રાણીઓના અંધકારે નાશ કરનારા શ્રમણ ભગવાન માળી સ્વામીના ચરણે અવિરામ વંદન। પ્રભુ મહાવીરના સ્પષ્ટ પર ભવ્ય આત્માઓ ચાલી શકે તે માટે દીવાદાંડીનું સત્ય ધર્મના પ્રકાશનારા પરમ આરાધ્ય દાદા ગુરુ શ્રી વજ્રપતિ સ્વામીના ચરણોમાં અવિરત નમન। આત્મશુદ્ધિ માટે આહ્વાન કરનારા, વિશ્વાસના સાથે જીવન નિર્માણ કરનારા, નમ્રતાની નિશાનમાં અમને શિક્ષણ આપનારા, વિદ્રાજ માર્ગરૂપી રસવંતી ગૃહમાં વૈરાગ્ય વાણીનો આત્મસાત કરનારા આચાર્ય ભગવાન અધ્યાત્મ યોગી પૂજ્ય ભાવચંદ્રજી સ્વામીને મારા ભાવપૂર્વક હૈયે ભક્તિ ભરી અર્ચના અર્પણ કરું છું। તેમજ ગુરુ ભગવંતો અને ગુરુની મહિમાઓને મારા સતત વંદન નમસ્કાર। વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને બાળકોને મારા જય જિનેન્દ્ર। આપણા આંગણે પધાર્યા છે ત્યારે હું સર્વ નવયુવાનો, તરુણો અને વડીલોને વિનંતી કરું છું કે આ ચાતુર્માસને પ્રોડક્ટિવ બનાવીએ, પ્રયાસ કલેક્ટિવ કરીએ, વિચારો પોઝિટિવ બનાવીએ, વર્તનને ઇફેક્ટિવ બનાવીએ, કાર્યને ક્રિએટિવ બનાવીએ, ભાવને સેન્સિટિવ બનાવીએ। ચાલો ચાતુર્માસમાં કોઓપરેટિવ બનીએ, કંઈક નવું કરવા કન્સન્ટ્રેટ કરીએ। એ જ ઓબ્જેક્ટિવ દ્વારા રિલેટિવને છોડી રિયલને અપનાવીએ। ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં આપણા સૌના કોટી કોટી વંદન। લીમડી અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ પૂજ્ય ભાવચંદ્રજી સ્વામી સાથે ગુરુદેવ ભગવંતોના ચરણોમાં વંદન નમસ્કાર તથા સર્વ માખટીજીના ચરણોમાં વંદન નમસ્કાર। ભાઈઓ તથા બહેનો સર્વને જય જીવન। પરિવાર 29 વર્ષ પહેલા પણ આવ્યો અને એ સવારીમાં વાળી કરીને જ્યારે 1 નહીં, 11 નહીં, 21 નહીં, 31 નહીં, 32 સિદ્ધિ તક કરાવ્યા હતા અને 32 તક સિદ્ધિ તકની જવાબદારી જે ચાલુબેને લીધી હતી ને એ ચાલુબેન ગુરુદેવના શ્રી ચરણોમાં ભાવવંદન અર્પણ કરી રહ્યા છે। ચાલુબેન નામ જ ચાલુ છે એટલે બહુ સારું છે। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। હજારો સ્ત્રીઓ કરોડો પુત્રને જન્મ આપે છે, તારા નક્ષત્રની અનેક દિશાઓ જન્મ આપે છે, પણ હજારો કિરણોને ધારણ કરવાવાળા સૂર્યને તો પૂર્વ દિશા જન્મ આપે છે। એવા અમારા પૂજ્ય ગુરુદેવ ભાવચંદજી મહારાજ સાહેબ, જેના ભાવ નામ છે એવા જેમના ગુણ છે, 29 વર્ષ પહેલા આ ઉપાશ્રયમાં
બધી જ બારીના સાથે અમે એક સાથે પચકાન લેતા હતા. આ ગુરુદેવનો ચમત્કાર તો જો મને કે તમે માની તો જો પછી મને કહેજો. 32 બહેનોએ કોઈએ એક ઉપવાસના પચકાન નથી લીધા. જે બારી આવે 7, 8, 9 એવી રીતે બધી બારીના પચકાન એક સાથે લીધા છે. આવા ગુરુદેવ તમારું અમે ચાતુર્માસ ઝંખી રહ્યા છે અને આવું ચાતુર્માસ અમને મળ્યું સાચું એ તો અમારા બહુ ભાગ્ય છે. ગુરુદેવ બધા સંતોના નામ રહ્યા. અમારા વિવેક મુનિ અને ગૌતમ મુનિ રહી ગયા હતા. વિવેક મુનિ તો બોલે એટલે વિવેક મુનિ અને એનું જે દોહા ગાય તો ગજવી નાખે એવું સરસ આવું. અને ગૌતમ મુનિ હોય ત્યાં વિવેક તો હોય જ. એટલે ગૌતમને 2 બાકી રહ્યા હતા અને આ મારા બધા મહાસતીજીઓ તેમાં પિતાઓ મમતાઓ માતાઓ ભાવનાશીલ ભગ્યો. અને આજે અમારો સંઘ પ્રવીણભાઈ અમારા લતા માડી બધા વસીલા છે. અમે ખૂબ રાહ જોઈ રહ્યા હતા. આચાર્ય ભગવતશ્રીને 4 દિવસની નિશ્રા મળે એ માટે થઈને એમણે પોતે પ્રવેશ કરી ગયા હોવા છતાં પણ એમણે સ્થાન ખાલી કરી આપ્યું અને આચાર્ય ભગવતશ્રીની સાધનાના અણુ પરમાણુ એમને પણ પ્રાપ્ત થાય અને એ ભાવ સાથે એમણે 4 દિવસ ખૂબ સરસ રીતે લાભ લીધા પછી એમણે આચાર્ય ભગવતશ્રીને કહી દીધું કે બસ અમે આપની સાથે છીએ. અને સાધુ હંમેશા એકને એક બે ન કરે. સાધુનું કામ એકને એક બે કરવાનું નથી હોતું. એ સાધુને તો એ સાધુ બીજાને બાજુમાં બેસાડીને એટલે એની પણ કિંમત વધારીને અને 9 ને 2 11 થયા છે. તો આખી બોરીમાં જ્યાં જે સમૂહમાં ચાતુર્માસ વિરાજમાન છે સંત વસંતના પગલા બનીને આવે છે. आज समा खुशियों से भरा, आज समा खुशियों से भरा, पूरे पंछी गगन में जाते हुए हम सबका मन बदलाते हुए, बजे ढोल नगाड़े नचाते हुए, गुरुवर आए मुस्कुराते हुए. आज समा खुशियों से भरा, आज समा खुशियों से भरा. भक्ति जागो तेज अपार, चंदन अक्षय चरणे पधारो, कि स्वागत हो આપણા સંતમાં જ્યારે પ્રસંગો જાય હાજર એવા હું અમરસિંહ ગણાને વિનંતી કરું કે એમના ભાવ નથી. પરમ પૂજ્ય અધ્યાત્મ યોગી આપણા સૌના પ્યારા આચાર્ય ભગવાન ભાવચંદ્રજી સ્વામી छोटे पूज्य विमलचंद्रजी स्वामी आदि मानस आपने कोटि कोटि वंदन. पूज्य मासती जी तरुलताबाई देशनाबाई मासती जी आदि मानव એટલે ટોટલ 16 ચાતુર્માસ શ્રી વર્તમાન સ્થાનકવાસી જૈન સંઘ જેને મોટો ઉપવાસ કહી શકાય ત્યાં ચાતુર્માસનો મંગલ પ્રવેશ થઈ ચૂક્યું છે. આજે જોઈ રહ્યો છું જે રીતનો વરસાદ છે
એ રીતનો પબ્લિકનો પણ વરસાદ ચાલુ છે ગુરુ ભગતના પ્રવેશ પ્રસંગે. આજે કોરોનાની હાલત આપણે સમજી રહ્યા છીએ, 50 કે 100 થી ઉપર ભેગા ના કરી શકીએ, છતાં પણ ગુરુદેવ પ્રત્યેનો ભાવ, આ સંત સાથેનો ભાવ, આના થકી મને એવું લાગે છે કે 400-450 થી ઉપરની સંખ્યા આજે દેખાઈ રહી છે. એ ગુરુદેવને પ્રભારી છે, ગુરુદેવના આશીર્વાદને પ્રભારી છે, એટલે આવું શક્ય ન બને. આજે પ્રવેશ કરવા માટે થઈને આ 16 થાણાને પ્રવેશ કરવા માટે થઈને જે રીતે 16 થાણા કીધું, મને યોગીનગરમાં હોતો તો મને એવું લાગ્યું કે 18 થાણાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. એવા ગોંડલ સંપ્રદાયના પૂર્વીભાઈ પાસેથી આદિથાણા 2 અને આજે લીંબડી અજરામર સંપ્રદાયના રોહાણીભાઈ પાસેથી, વર્ષાભાઈ પાસેથી, નમ્રતાભાઈ પાસેથી આદિથાણા ચાતુર્માસ પ્રવેશ કરવા માટે પણ વધાર્યા છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. બોલી અમે નામ લઈ લેશું, તમે આગળ વધો. આજે આ સંઘના પ્રમુખ લતાબેન, પ્રવીણભાઈ, રૂપાબેન અને બાકીના બધા અધિકારીગણ, ટ્રસ્ટીગણ, એ બધાને હું ખરેખર ધન્યવાદ આપું છું કે આવો ઐતિહાસિક ચાતુર્માસ તમે આ કોરોનામાં પૂજ્ય આચાર્ય ભગવંતનો કરાવવા જઈ રહ્યો છો. આપને એક વખત હર્ષ રામલીલા મેદાનમાં દીક્ષા થઈ હતી, એટલે આ સૌને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. આજે ગુરુદેવનો જ્યારે ચાતુર્માસનો પ્રવેશ થઈ ચૂક્યો છે 29 વર્ષ પછી. 29 વર્ષ પહેલા તો શું હતું ને આજે શું છે, પણ આવા કોરોનાના કાળમાં પણ ગુરુદેવ જ્યારે 16 થાણા અહીંયા પધાર્યા છે ત્યારે આ ચાતુર્માસ લગભગ ઐતિહાસિક તરફ જઈ રહ્યું છે. આજના પ્રસંગે દેખાઈ રહ્યું છે કે આ ચાતુર્માસ ઐતિહાસિક થવા જઈ રહ્યું છે. આચાર્ય ભગવંતના જે કોઈ દર્શન કરે ને ધન્ય ધન્ય બની જાય. દાખલો છે આ નેન્સીભાઈ ગુરીચા અહીંયા બેઠા છે, હિરેનભાઈ બેઠા છે, વિનયભાઈ બેઠા છે, ઘણા બધા ભક્તો બેઠા છે, બોરીલા સંઘના બધા અધિકારીઓ બેઠા છે. આચાર્ય ભગવંતના આ એકના નજર ઉપર પડી જાય ને ધન્ય ધન્ય બની જાય. આચાર્ય ભગવંતના એટલા આશીર્વાદ રહ્યા છે, મૌન સાધના વાળા છે. એક મહિનો અહીંયા તો ગુફા નથી, મને એમ લાગે છે, પણ ગુફામાં 1 મહિનો બેસી જાય આવા આચાર્ય ભગવંત એક મહિનાનું મૌન રાખે, વર્ષમાં 2-3 વખત મૌન કરે. આવા આચાર્ય ભગવંતનો જ્યારે ચાતુર્માસ થઈ રહ્યો છે ત્યારે ખરેખર ધન્યવાદ આપું છું. તરફનો લાભ લીધેલો અને એમને ભાઈ મહેતા અને નીરવભાઈ જ્યારે બંને ઉભા થઈ ગયા, ખૂબ જ મોટી જવાબદારી લીધી છે કે પ્રોબ્લેમ નહીં આવશે પોલીસ ચોકીનો. તો જરા એક વખત આ બંને હેમેન્દ્રભાઈના ભત્રીજાઓ છે, હર સર દીપિકાબેન જરા ઉભા થઈ ગયા, ફટાફટ બે જણા થજો. એવી રીતે માતુશ્રી ભારતીબેન નાનજી ખાખા નાનુ ભરજાઓ, નાનજીભાઈ હાજર છે, લખનભાઈ અને દિલીપભાઈ હાજર છે, જેમણે 2,51,000 નો અનુદાન આપ્યું છે. જરા ઉભા થઈ ગયો ત્રણેય જણા. નાનજીભાઈ ઉભા થયો. હા સર, ખૂબ ખૂબ ધન્યવાદ. મારા સાહેબ યોગીનગર હતા અને ત્યારે કંચનબેન અને એમના વહુ પધાર્યા હતા, હેતલ, ડોક્ટર હેતલ ડેન્ટિસ્ટ છે આપણી બાજુમાં જ, વિક્રમ એપાર્ટમેન્ટમાં એનું ડેન્ટિસ્ટ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં છે. એવા માતુશ્રી જમલાબેન કરશન દેવરાજ છેડા હસ્તે, કંચનબેન અરવિંદભાઈ છેડા સામખિયારી 2,51,000 આપે છે. પરિવાર ઉભો થઈ ગયો છે, જરા ફટાફટ. હા સરસ. આ હેતલ છે જેનો વિક્રમ એપાર્ટમેન્ટના ઉદ્ધાર તકમાં 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ છે. આટલો મોટો ખર્ચ આ કોરોનામાં નિરાશી સમાજ કરતો હોય ત્યારે આપણે સાધર્મિક ભક્તિ અને બાકી પ્રવૃત્તિમાં જ્યારે કરવામાં આપણે બધા વેપારી છીએ. કોઈ પણ અહીંયા બધા બેઠાની મેજોરિટી વેપારી છીએ. આપણે કાંઈ ને કાંઈ રસ્તેથી વેપારમાં રૂપિયા કમાતે એનો એક પાર્ટ આપણે ધર્મ અને દાનમાં વાપરવું જોઈએ. દાનને બહુ જ મહત્વમાં આપવામાં આવ્યું છે. તો આજે આચાર્ય ભગવતે જે અમને લાભ આપ્યો છે અને બોરલી સંઘે જે અમને લાભ આપ્યો છે, અમે ખૂબ જ સારી વ્યવસ્થા આ માટે થઈને બોરલી સંઘની સાથે રહીને આચાર્ય ભગવત અને છોટે ગુરુદેવની સાથે રહીને 4 મહિના વિજયવાડાની વ્યવસ્થા સરસ રીતે આ તપ અને મહેમાનોની સંભાળશું. આ લાભ આપવા માટે બંને ગુરુદેવ અને બોરલી સંઘને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અને મહિલા મંડળ, અહીંયાનો મહિલા મંડળ બહુ એક્ટિવ છે, જોયું નામ પડ્યું, ખૂબ જ એક્ટિવ છે, એમને પણ ધન્યવાદ. ભાઈ ગોસાલી અને સંજયભાઈ શાહ છે, એના સારા એને કામ સોંપાઈ ચૂક્યું છે દાતાશ્રીઓ દ્વારા. તો એના પણ 2 દાતાશ્રીઓ તૈયાર થઈ ગયા છે. ગુરુ ભગવાન જે કહેશે એટલે 120 દિવસ જે વ્યાખ્યાન રહેશે એ પણ એના ખર્ચના બી અનંતભાઈના જે ખર્ચ થશે એના પણ દાતા થયા છે.
હું યોગીનગર સંઘમાં 3-4 દિવસથી જતો હતો, ત્યાં પણ આ જ સંઘના લોકો ઘણા બધા ત્યાં છે. એ સંઘને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એને પણ સારી વ્યવસ્થા કરી છે. અને બોરીના બધા ભાઈઓ બહેનોને કહું છું કે ધર્મ આરાધના જ્યારે પણ ગુરુ ભગવંત અને માસદી દ્વારા થાય તો જરૂરથી લાભ લેજો. મારો વાત મૂકી હોય તો કોઈ ના પાડે, કોઈ દાનની બાબતમાં હોય કે બીજી વ્યવસ્થામાં હોય. અહીં તો 2 વર્ષ પહેલા સમાજ શિખાની સ્પેશિયલ ટ્રેન બોરી વાગડ સમાજની નીકળી હતી અને 2.5 કરોડ જેટલો ખર્ચો થયો હતો. એ બોરીના દાતાશ્રીઓ વાગડ સમાજ દ્વારા હતા. અને હવે રાજસ્થાનની યાત્રામાં સ્પેશિયલ ટ્રેન દ્વારા 2022માં થવા જઈ રહી છે. આ શ્રેય જો મારા બોરીના મિત્રો તરફથી છે, એનું શ્રેય મારા બોરીના વાગડ સમાજના મિત્રોને આપું છું. ફરીથી લતાબેન અને ત્યાંથી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે અમને આટલો સારો ઐતિહાસિક ચાતુર્માસ મળ્યો છે, આટલા સરસ ગુરુ ભગવંત મળ્યા છે. ખૂબ જ આરાધના કરવાનું છે, વૈયવજ કરે તો જ રહે છે, કરતા રહેજો. અમારા જેવું કંઈ કામકાજ તો જરૂરથી યાદ કરજો. ફરીથી આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. આચાર્ય ભગવતશ્રીના પ્રવેશમાં દર વર્ષે હજારો ગુરુ ભક્તો પોતાની રીતે સ્વેચ્છાથી આવતા હોય છે. ખબર જ છે કે સારી વિદ્યા પ્રવેશ હોય છે, આમંત્રણ વગર આવતા હોય છે. નિયમિત રીતે 15 દિવસે, મહિને, 2 મહિને પણ એ દૂર દૂર શહેર, ગામ, રાજ્યોમાંથી આવતા હોય છે. અજરામર સંપ્રદાય ટ્રસ્ટના હિરેનભાઈ રાંધિયા એ પણ ટ્રસ્ટી તરીકે આજે ઉપસ્થિત છે. એમણે સમયને સમજીને એમને ભાવ ગુરુદેવને શુભેચ્છા અર્પણ કરી છે. જેવી રીતે અમરસિંહભાઈનું નેટવર્ક આખી બોરીવલીમાં કામ કરે, સામખિયાળીમાં કામ કરે, પણ આખી મુંબઈ, આખું કચ્છ વાગડ, આખા સંપ્રદાયમાં જેનું નેટવર્ક કામ કરે છે ને એ પૂજ્યપાદ આચાર્ય ભગવતશ્રીના પરમ અનુરાગી અને સંપૂર્ણ સમર્પિત એવા ગુરુ ભક્ત શ્રી નેન્સીભાઈ બોરીચા થાણાથી ખાસ પધાર્યા છે. એ નેન્સીભાઈ કિશોરભાઈનો ખાસ મિત્ર થાય ગાંઠાણી. એ જેવી રીતે કિશોરભાઈ ગાંઠાણી 29 વર્ષ પહેલાનું ચાતુર્માસ એક રિમોટ કંટ્રોલર તરીકે બેસીને આખું કંટ્રોલિંગ કર્યું હતું, એવી જ રીતે નેન્સીભાઈ થાણાને કંટ્રોલ કરી રહ્યા છે. એ નેન્સીભાઈ તન પ્રાણથી ત્યાં શક્તિ લગાવી રહ્યા છે. જગહિતકારી ઉપકારી આજે બોરીવલીમાં પધારી આનંદ વધારી વંદન લેજો અવધારી રે ગુરુદેવ વંદન લેજો અવધારી. જેને વંદન કરવાથી આધ્યાત્મિક શાંતિના ઝરણા ઝરે છે. સાંભળજો ભાઈઓ બહેનો, આ સત્ય છે. જેને વંદન કરવાથી આધ્યાત્મિક શાંતિના ઝરણા ઝરે છે, જેના દર્શન માત્રથી કરમની કરોડો ખપે છે અને જેના સહવાસથી પતિ પણ પાવન બની જાય છે એવા પરમ ઉપકારી, પરમ સત્ય, આધ્યાત્મિક યોગી, જીન શાસન ચંદ્રમાં મહામુનિ, વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી એवं પૂજ્ય છોટે ગુરુદેવ વિમલચંદ્રજી સ્વામી અને ગુરુ ભગવંતો અને અજરામર ઉપવનના સુગંધિત પુષ્પ સમાન અમારા માસદીજીઓના ચરણ કમળમાં ભાવપૂર્વક વંદન એવં નમસ્કાર. આવા ગુરુ મળવા એ દુર્લભ છે, પણ આપણે બધાએ અતિમાં અતિ પુણ્યશાળી છીએ કે આપણને આવા ભગવાન સ્વરૂપે આચાર્ય ભગવાન મળ્યા છે. જેને નામ લઈએ તો આપણું કામ થઈ જાય. ક્યાંય પણ બેઠા હોઈએ એનું શ્રવણ કરીએ, મનોમન ચિંતન કરીએ, આપણું કામ થઈ જાય. એવા આચાર્ય ભગવાન ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી મહારાજ સાહેબનું આજે જ્યારે બોરીવલી મોટા ઉપાસનેમાં, નામ કેવું છે મોટા ઉપાસને, તો ચાતુર્માસ પણ મોટો છે. કિશોરભાઈ, મને એમ લાગે છે કદાચ 16 થાણાનું ચાતુર્માસ બૃહદ મુંબઈ કહો કે ગુજરાત કહો ત્યાંય કરીને નહીં હોય. 16 થાણા આ સ્થાનિકવાસી સમાજની વાત કરું છું. સ્થાનિકવાસી સમાજમાં આ રેકોર્ડ સ્વરૂપ છે. તો તમે અમરસિંહભાઈ ગોકુળા ગઢા જેને જવાબદારી લીધી છે, આ છે અમારું વાગડ, આ છે અમારું વાગડ, એટલે વાગડ સૌથી આગળ. એમાં અમારો મોટી વાગડનો એક જ વિલન છે રાયસિંહભાઈ બ્રેકરનીને અમરસિંહભાઈ. અહીંયા નાની વાગડ છે, મોટી વાગડનો અમારો નરબંકો એક જ રાયસિંહભાઈ સત્રા, અને જેની કરસની પ્રથમ શરૂઆત એણે કરી છે. એ પણ અમારો વાગડનો એક ગૌરવ છે. જ્ઞાન દર્શન ચારિત્ર તપ દાન શીલ તપને ભાવમાં બધાએ બુદ્ધિ કરજો અને આ ચાતુર્માસની યાદને 4 ચાંદ લગાવજો.
હજુ અમારે 6 વર્ષ પહેલા થાળા ચાતુર્માસ અમે કર્યું હતું ત્યારે અમારું ચાતુર્માસ સાધનની ભક્તિ 51 લાખમાં ગઈ હતી અને અમારું ચાતુર્માસ નવું હતું. અમે તો હજી કિશોરભાઈ પાપા પગલી મારતા અમારી પાસે સ્થળ નહોતું અને એક જ ચાતુર્માસમાં અમે ગુરુદેવના ચાતુર્માસમાં રૂપિયા 2 કરોડ રૂપિયા નફો કર્યો હતો સાહેબ. અને એ ગુરુદેવના આશીર્વાદથી આજે અમારું ઉપાસને એક વર્ષ બની ગયું છે જેના આશીર્વાદ જેની આપણી દ્રષ્ટિ પડે આપણે માંગી તે કામ થઈ જાય. હે ગુરુવર આપની ભક્તિમાં ભાવે ઊભી જાઉં છું. આ ઘડી મને ધ્યાન રાખજો. મનની કળી ખીલે છે ત્યારે દર્શન આપના પામું છું. હવે બધા સાથે બોલજો. પંચમ કાળના પરમેષ્ઠી છો, પંચમ કાળના પરમેષ્ઠી છો, અમદ્રષ્ટિના દીવડા છો, અમદ્રષ્ટિના દીવડા છો. આપના નામમાં જાદુ ભર્યું છે, આપના નામમાં જાદુ ભર્યું છે. માંગુ તે હું પામું છું, સમય ઘણો બધો લેવો. એવી શુભકામના સાથે જય જિનેન્દ્ર, જય દ્રમદ, જય ગુરુદેવ. સરસ સરસ. ગુરુદેવના એક ચાતુર્માસમાં કંઈક ને કંઈક અનેક ઇતિહાસ રચાતા જ હોય છે. ઇતિહાસના સાક્ષી સૌ કોઈ હોય છે. 2 વર્ષ પહેલા કાર્નિવલી ચોમાસું પણ થયું. બાપાએ દીકરાને કીધું કે આજે રાત્રિથી મેળે બેસું. બોરીવલી સોમનાથ સભ્ય કહી તો નાની એવા નેમસી આપણે માગર મુસવાદ સંઘના પૂજ્ય ને અમરસિંહભાઈ જે ગુરુદેવે ફેર કરી અને જે શીખવાડી લીધી અને બોરીવલીનું 50% કામ સરળ કરી દેવા માટે ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અને નેન્સીભાઈ જ્યારે જ્યારે અમારે જે કંઈ કામ હોય થાણા સાહેબ તો સદાય તત્પર હોય એવા નેન્સીભાઈને પણ લાખ લાખ અભિનંદન. પૂજ્ય પ્રદીપભાઈએ આ લાડવાની પ્રભાની ગુરુદેવ નૌકાસીની તૈયારી સાથે અને એ 12 મહિના પહેલાં એટલે અમને કહી દીધું ભાઈ પ્રવીણભાઈ જે થાય છે આપણે નૌકાસી કરાવવાના ભાવ છે. એટલે આવા પ્રદીપભાઈને લાખ લાખ અભિનંદન અને સંઘ સાથે જોડાવા બદલ પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હજી પણ આવતા દિવસોમાં આવો સાથ અને સહકાર આપશો એ આશા સાથે આપને વિનંતી. આચાર્ય ભગવાન ગજાધિપતિ આચાર્ય ભગવાન પરમ પૂજ્ય ભાવચંદ્રજી મહારાજ સાહેબ, આદિનારાયણ મહારાજ તથા મહાસભ્યોને વંદન નમસ્કાર. ભાઈઓ તથા બહેનો, ઘણા ટાઈમથી પ્રવીણભાઈ સાથે ચર્ચા થઈ અને ગુરુદેવ સાથે ચર્ચા થઈ કે ભાઈ લાભ આપજો નૌકાસીનો કે કંઈ. તો આ વખતે પ્રભાવનો લાભ સંઘ બોરીવલી સંઘવાળાએ મને આપ્યો તે બદલ હું બોરીવલી સંઘનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. गोंडल
पीठाधिपति निद्रा देता आचार्य उद्देश्य डुंगरसिंहजी महाराज साहेबના શ્રી ચરણોમાં મારા તમારા કોટિશવંદન. નિમ્ન અદ્વૈત સંપ્રદાયના આચાર્ય ભગવાન પૂજ્ય ભાવચંદ્રજી સ્વામીના શ્રી ચરણોમાં મારા તમારા કોટિ કોટિ વંદન. मम हितद्रष्टा राष्ट्रसंत परम हृदय श्री नम्र मुनि महाराज साहेबना श्री चरणों मारा तमारा कोटि कोटि. आचार्य भगवंतनी बोरीवली श्री संगमा થઈ રહી છે પધરામણી. જન જનના હૃદય સુધી પહોંચાડશે પ્રભુની જીવવાણી. અનેક ભાવિકો गुरु आज्ञा की सुकृत्योना लाभ लेने करसे पुण्य की कमाई. गोंडल संप्रदाय वती आप हमारी शुभेच्छा ले जो अवधारी, हमारी शुभेच्छा ले जो अवधारी. लायो दादू का सहियो गुरु चंदा उठता अरे दरेक ने जानो पर आपरो धर्म छिकी छे गुरुदेव. आप तो चातुर्मास सही काज बने रहे, मंगल काज बने रहे. आप तो चातुर्मास मुगट वाली छे शिरोमणि बने रहे. आचार्य पधार्या ત્યારે અમે પણ એક વૈરાગ તરીકે ચાતુર્માસ ગ્રહણ કરતા હતા. અને એક ગુરુ ભગવાન યોગીનગરમાં ચાતુર્માસ હતું ત્યારે એ જ અને આજ પણ એક ગુરુ ભગવાન આચાર્ય ભગવાનનો પ્રવેશ સરસ મજાનો થઈ ગયો. મેં પોતે આનાથી રીસ અમારે કઈ નથી જોતું. અને ચાતુર્માસ એટલું જ કહીશ કે વર્તાવતી ચાતુર્માસની શુભેચ્છા પાઠવી છે. અને એની સાથે આપની પાસેથી આશીર્વાદ માંગ્યા છે કે આપ તેમના પર આશીર્વાદ બતાવજો કે આપ ખાસ ખાસ નોંધ લેજો. અને કિશોરભાઈ ગાંઠાણી કોરોનાનો ફેર તો છે પણ ગુરુ મહારાજની મહેર હશે. હાથ હાથ रिमझिम बरसे छे सावन आचार्य गुरुदेवा चातुर्मास प्रवेश બંધાવન. બોરીવલી નગરીના કણ કણ બન્યા પાવન. પધારો પધારો ગુરુદેવ અંતરના ભાવથી કરીએ વેલકમ સુસ્વાગતમ. જેમના હૃદયમાં છે કમ્પેશન, વાણીમાં છે ઇન્સ્પિરેશન, આત્મા સાથે છે ડાયરેક્ટ કમ્યુનિકેશન, દેહ આત્માના ભેદનું છે ક્લેરિફિકેશન. એવા કચ્છાધિપતિ આચાર્ય ભગવાન પૂજ્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી એવં સર્વ ગુરુ ગુરુની ભગવંતોની નિષ્ઠામાં ચાતુર્માસનો અવસર મળ્યો છે સુપર. આરાધનાના લગાવી દઈએ સિક્સર. પૂજ્ય ગુરુદેવની નિષ્ઠામાં જ્ઞાન દર્શન ચારિત્ર તપના અનુષ્ઠાનો થશે જોરદાર. લાભદાયી જીવન બનાવી લઈએ શાનદાર.
લતાબેન તમે આમ તાજુબ થઈ જશો લતાબેન. ધર્મપ્રેમીઓ સવારે 5 વાગ્યાથી એમ કહી શકાય કે 9:25 સુધી કે 9:20 સુધી મુસલધાર અહીં પધારી ગયા. એટલે કુદરત પણ જ્યારે આપણી મનોભાવના ગુરુદેવના જ્યારે હોય વચનો એમાં કુદરત પણ કેટલો સાથ અને સહકાર. એટલે ધર્મપ્રેમીઓ આપણે પણ જો ગુરુદેવના શરણે થઈ જશું તો મને લાગે છે કે આપણા પણ કાર્યો સહેજે સહેજે પાર પડી જશે. તો એવા ગુરુદેવને આપણે સાંભળીએ. વિતરાગ પરમાત્મા ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણોમાં એવં સદગુરુદેવના ચરણોમાં ભાવપૂર્વક વંદન નમસ્કાર. પ્રવેશ અને પ્રયાણ, પ્રયાણ અને પ્રવેશ આ બે એક સિક્કાની બે બાજુ છે. પ્રયાણ કરશો તો ત્યાં પ્રવેશ થવાનો જ છે અને પ્રવેશ કરશો તો એક દિવસ ત્યાંથી પ્રયાણ પણ કરવું જ પડશે. મહત્વ નથી, મૃત્યુનું મહત્વ નથી, પણ જન્મ અને મૃત્યુ વચ્ચે જે જીવન છે ને એનું મહત્વ છે કે તમે કેવી રીતે જીવન જીવ્યા. પૂર્વી જે માસેથી જે વાત કરી ને કે તમે જીન વાણી આચાર્ય ભગવંતની વાણી કેટલી ઉતારી એ મહત્વનું છે. ચાતુર્માસ લઈ લીધું, પ્રવેશ બહુ સારી રીતે કરાવી લીધો એટલે પૂરું થયું નહીં. હજી તો ઘણું બધું બાકી છે. મહત્વની વસ્તુ એ છે કે તમે કઈ રીતે આરાધના કરો છો, આરાધક ભાવમાં રહો છો અને તમારા જીવનનું પરિવર્તન થાય છે કે નહીં. નહીં તો કેટલાય ચાતુર્માસ થઈ ગયા, કેટલાય વ્યાખ્યાનો સાંભળ્યા, કેટલી તપશ્ચર્યાઓ કરી, પણ સ્વભાવનું પરિવર્તન થયું. તમે તમારા ઘરને મંદિર બનાવો, એના માટે ઘર ઘર ગુંજે નવકાર. એક એક ઘરની અંદર આમ નવકારનો ગુંજારો થાય. અહીંયા બધા આવી વંદનના અને બગાસા ખાતા હોય, નવકાર મંત્ર ભણતા હોય એમ નહીં. તમે તમારા ઘરમાં તમારા પરિવાર સાથે એવા ભાવથી નવકારને ગુંજાયમાન કરો, એના એવા છાપ કરો કે નવકાર એટલે કે પંચ પરમેશથી ભગવંતો તમારા ઘરની અંદર વાસ કરે. દરરોજ એક એક ઘરમાં નવકારના જાપ કરવાના છે. એના કળશ અને ખેમ સવારના તમારી ભેળ લઈ જવાનો, તમારા ઘરમાં એની સ્થાપના કરવાની અને એની સામે તમારે નવકાર મંત્રના જાપ કરવાના છે. વધારેમાં વધારે જાપ, વધારેને વધારે માળા, વધારેને વધારે સામાય તે દિવસે તમારા આખા પરિવારને કરવાના છે. આખો પરિવાર તમારો જોડાય. અહીંયા તમે આવો તો તમે એક જ જણા આવો કે બે જણા આવો, પણ તમારા ઘરની અંદર જો આ કળશની સ્થાપના થાય अजर हमारे स्वभावी आत्मा को स्मरण करावता अजरामर संप्रदाय आध्यात्मिक योगी कच्छाधिपति आचार्य भगवान भावचंद्र जी स्वामी आदि संतों शासन सरकार एवं
तरुणाई मास्टरजी आदि नव शालेय भगवंतोना चरणों कोटिशा वंदन। अत्रे उपस्थित बोरीवली शहर अग्रगण्यो श्रावक श्राविका गच्छाधिपतिना परम भक्तो बहारથી આવેલા માનવદાસ અને મહેમાનો સર્વને મારા જય જયનગર। બહુ વિશેષ વ્યવહાર ન કરતા ફક્ત 2 મિનિટમાં જ મારા વક્તવ્યને વિરામ આપીશ। સમયના બન્યા વગર સર્વત્ર વળાતું નથી એટલે સમયને ધ્યાનમાં રાખીને કાર્ય કરીશ। खाली 1 मिनिट शांति રાખશો तो मारो संदेश તમારા સુધી પહોંચશે। जैन धर्मમાં ઘણા બધા પર્વો છે, એમાં સૌથી મોટું જો પર્વ હોય તો ચાતુર્માસ પર્વ। અને પર્વ શબ્દનો જો અર્થ કરીએ તો આનંદ, પ્રસન્નતા, उत्साह, उत्सव અને મહોત્સવ। 4 મહિના સુધી गुरु भगवंतना सानिध्यમાં आनंद मंगल અને उत्सव महोत्सव કરવાનો આ અવસર આજના ચાતુર્માસ પ્રવેશના દિવસે આપણને બધાને સાંભળ્યો છે।
આજે કાયમના માટે પ્રવેશની અંદર અને ભૂત પૂર્ણિમામાં 2000 માણસો હાજર હોય છે. દરેકને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ અને શુભેચ્છા, શુભ આશીર્વાદ કહી આજના પ્રવચનને વિરામ આપું છું. આવેલા ભાઈઓને ખ્યાલ નહીં હોય, નાનચંદજી મહારાજ સાહેબ અજરામર સંપ્રદાયનો આ અપાસરો મોટો અપાસરાય મુંબઈમાં કહેવાય છે. આ અપાસરો આપણા અજરામર સંપ્રદાયના દ્વારા મોટો અપાસરો થઈ ગયો છે. 29 વર્ષ પહેલાં જ્યારે મહારાજ સાહેબનું ચાતુર્માસ, ઐતિહાસિક ચાતુર્માસ હતું, અત્યારે જેવી ધર્મકરણી કે શિબિર વડીલોની કે માતાઓની કે છોકરાઓની કરાવે છે, એ વખતે 29 વર્ષ પહેલાં ભાવુમુનિ મહારાજ સાહેબે જ્યારે ચાતુર્માસ કરવા માટે અહીંયા બહુ ઘણી બધી કમિટીવાળા છાડવા સાહેબ, રામજીભાઈ રામડિયા, મારો ભાઈ પ્રકાશ મહેતા, દિનેશભાઈ ભાયણી, જયકાંતભાઈ, નાનજીભાઈ, પછી નાનજીભાઈ જળચંદભાઈ, જે અપાસરા આવડો મોટો અપાસરો બનાવ્યો, પાછળ 75 ફ્લેટની જ્ઞાનનગર બનાવ્યું છે, જે આપણા સાધનિક ભાઈઓ રહે છે. ભાવુમુનિ મહારાજ સાહેબ, જેમ આપણે અહીંયા ચાતુર્માસ આજરામણ સંપ્રદાયનો હોય, આપણા કોઈ એનઆરઆઈ બહારગામ ગયા હોય, આપણા વડીલ, અમે લોકો જ્યારે જ્યારે દર્શન કરવા જઈએ 12 મહિનામાં 4 વાર, બોરીવલીના શું સમાચાર છે, જ્ઞાનનગરના શું સમાચાર છે, એટલે એમને જે આજરામણ આવડો મોટો અપાસરો જે નામ મળ્યું છે આખા મુંબઈમાં મોટો અપાસરો, તો એ પ્રમાણે ભાવુમુનિ આપણો અજરામણ સંપ્રદાયનો એટલો ફાળો છે. અત્યારે તમે આપણે બધા બોરીવલીમાં જે કચ્છી ભાઈઓ કે જે છે નવા પરિચય નહીં હોય, પણ આ જે અપાસરો સ્થાનક બન્યું, અહીંયા મોટા મોટા નમ્રમુનિ મહારાજ સાહેબનું ચાતુર્માસ, જનકમુનિ મહારાજ સાહેબ જે ચાતુર્માસ, રાજેન્દ્ર મુનિ મહારાજ સાહેબનું ચાતુર્માસ, પણ ભાવુમુનિ મહારાજ સાહેબનું જે ચાતુર્માસ જે ભવ્યાથી ભવ્ય એ વખતે થયું કે બધાને શિબિર શું છે એ મુંબઈમાં કોઈને ખબર નથી. નાના છોકરાની શિબિર અત્યારે એ જે પેલો ચાલુ એન્જિન ચાલુ કર્યું છે મહારાજ સાહેબે કર્યું છે, અને મહારાજ સાહેબ આની પર ઋણ છે. એટલે અમારે ત્યાં આવ્યા એમ ન કહેવાય, પણ જ્યાં બેઠા બેઠા આ ડોલરને પાઉન્ડમાં અમારું ધ્યાન રાખતા હતા. બોરીવલીમાં દરેક કોઈ પણ અડચણ આવી આટલા વર્ષોમાં, પણ એમનો ભાવ અત્યારે જ્યાં બી ચાતુર્માસમાં અમે જઈએ ત્યારે જ્યારે એમને 4 મહિનામાં 15 દિવસ કે મહિનો જાપમાં બેસે છે, તો એ માણસ મળી સમાન છે. એટલે અમને એમના બોરીવલી આ એમની આપણે અજરામણ સંપ્રદાયનું સ્થાનક છે. જ્યારે પણ જાપમાં બેસે કે અત્યારે જેમનો પ્રવેશ થયો, આટલો બધો કોઈ દિવસ કોઈ ધાર્યો નહોતો જાજરમાન આવા સમયકાળમાં. એટલે જેવો તમે ત્યારે 29 વર્ષ પહેલા, અને જ્યારે જો 29 વર્ષ અમે લોકો બધા કાર્યકર સાથે જતા, ટ્રસ્ટી બધા સાથે, અત્યારે પણ અમારે કોઈ નથી, જે કોઈ ઉતરી ગયા હોય ઉપર ગયા, બધાનો ખાસ સહકાર છે. લતાબેન, ચારુબેન, જ્યારે એ વખતે 30 વર્ષ પહેલા નાના હતા, અત્યારે જે બધા બૈરા કામ કરે છે એ લોકો એ રીતના કરતા હતા. એટલે અમારે જૂની તમારે બોરીવલીમાં આ લોકોનો સાથ મળ્યો અમને, એ સારી વાત છે. પણ બોરીવલી સાહેબ લતાબેન તમારું જ છે ને, તમારે અમને આદેશ કરવાનો છે. લાભ તો આપવાનો જ છે. અમે તમે વર્ષોથી મારી બહાર તમે જ્યારે બી જઈએ ત્યારે બોરીવલીથી પૂછ્યા મારા સાહેબ કોઈ પણ હોય ને, ભાવની મારે શું ચાલે છે, એટલે તમે આવ્યા છો તો અમારે કોઈ અડચણ રહેતી નથી. તમે ક્યાંય કહેવાય ને પણ જય જીનેન્દ્ર. ઉમેદવાર છે કિશોરભાઈ ફોટો બી લઈ લેજો ને, ફોટો કિશોરભાઈ ફોટો લે ને, ફોટો લે ઉભો નહીં આવડે દર્શન કરજો.